નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, લક્ષ્યમ એકેડેમી દ્વારા તમને આની પહેલા પણ રેલવેની અંદર એનટીપીસીની ભરતી આવી છે એના વિશે માહિતી આપી છે. રેલવેમાં આ વખતે 12 પાસ ઉપર અને ગ્રેજ્યુએશન લેવલ ઉપર બંને લેવલ ઉપર ભરતી છે એ જાહેર કરાઈ છે. ઘણા બધા ઉમેદવારોના જે કોમેન્ટની અંદર અમે એક પ્રશ્ન કોમન જોયો કે સર, ગ્રેજ્યુએશન લેવલ અને અંડર ગ્રેજ્યુએટ લેવલ એટલે કે 12 પાસ અને ગ્રેજ્યુએટ આ બે વચ્ચેનો ફરક આ ભરતીમાં છે શું, કેવી રીતે શું છે એના વિશે આપણે માહિતી લઈએ. પણ એની પહેલા કે જો દોસ્તો ગ્રેજ્યુએશન લેવલના ફોર્મ છે એ ઓલરેડી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. અત્યારે હાલ 12 પાસ કયો કે અત્યારે હાલ ગ્રેજ્યુએશન લેવલ કયો, બંને લેવલના ફોર્મ ભરાવાના શરૂ છે. ગ્રેજ્યુએશન લેવલ છે કે એમાં 20 તારીખથી 20 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યા છે અને 21 ઓક્ટોબરથી એનું ફોર્મ ફિલિપ સ્ટાર્ટ થઈ ગયું છે અને 20 નવેમ્બર સુધી છે એ આ ફોર્મ ભરાશે. જો વાત કરીએ 12 પાસ લેવલ ઉપર તો 12 પાસ છે એમાં 28 તારીખથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને આ ફોર્મ ભરાશે 27 નવેમ્બર સુધી. લગભગ 1 મહિનાનો સમયગાળો છે તમને આ પરીક્ષાના ફોર્મ ભરવા માટે મળશે. ફી ઓનલાઈન જ પેમેન્ટ એ કરવાની છે અને એમાંય ફી પાછી તો રિફંડેબલ છે. તમે પરીક્ષા આપવા જશો તો રિફંડેબલ છે. તો આ વખતે આ જે ગ્રેજ્યુએટ લેવલની પોસ્ટ જે 5810 છે, ઓકે, અને અહીંયા 12 પાસ એટલે કે અંડર ગ્રેજ્યુએટ લેવલની જે જગ્યાઓ છે એ 3058 જેવી છે. ટોટલ આરઆરબી દ્વારા એનટીપીસીની આ વર્ષે 8868 જેવી જગ્યાઓ એના માટેની ભરતી જાહેર કરાયેલી છે, જે વસ્તુ ઉપર આપણે સૌ લોકો જાણીએ છીએ. તો હવે મેઇન મુદ્દો આખો કે સર આ ગ્રેજ્યુએશન લેવલ છે તો એમાં ફરક શું? જો પોસ્ટનો ફરક છે. ગ્રેજ્યુએશન લેવલ છે તો એમાં પોસ્ટ છે ખૂબ સારી મળે. કયા પ્રકારની પોસ્ટ મળે તો એ જુઓ, ગુડ્સ ટ્રેન મેનેજર છે, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે, સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, સ્ટેશન માસ્ટર છે, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે, ટ્રાફિક આસિસ્ટન્ટ છે. આ રીતે આ જે વસ્તુ, આ જે પોસ્ટ છે એ પોસ્ટ એ ગ્રેજ્યુએટ લેવલ ઉપર તમને મળે. હવે વિચારો, આ પ્રકારની પોસ્ટ છે એ તમને ગ્રેજ્યુએશન લેવલ ઉપર મળે છે. સ્ટેશન માસ્ટર પગાર લેવલ 3 લેવલ 4 નો ખૂબ સારો એવો પગાર એ તમને અહીંયા થાય. 8મું પગાર પંચ 2026 થી લાગુ થઈ જશે. આ 2026 થી આ 8મું પગાર પંચ છે આપણા દેશની અંદર એ આપણે કેન્દ્ર સરકારમાં સૌથી પહેલું લાગુ થશે. એનો લાભ સૌથી પહેલો આ લોકોને મળશે. એટલે પગાર ધોરણ છે એ ખૂબ વધારે છે એ થઈ જશે. જો વાત કરીએ આપણે આરઆરબી અહેમદાબાદની અંદર ગ્રેજ્યુએશન લેવલ બાદ જે 12 પાસ અને 12 પાસની જ્યારે વાત આવે તો આ એની પોસ્ટ છે, ઓકે, 12 પાસ લેવલની. તો આ એ જ રીતે તમે જુઓ, આ જે પોસ્ટ છે એ આપણે ગુજરાતની આરઆરબી અહેમદાબાદની એ આ ગ્રેજ્યુએટ લેવલ ઉપર છે. ગ્રેજ્યુએટ લેવલ એટલે અહીંયા તમને એ વસ્તુ સમજવામાં આવી જશે કે અહીંયા ફોર્મ ચોક્કસથી ભરવું જોઈએ. જુનિયર ક્લાર્ક આપણે 12 પાસની વાત કરીએ તો એ 12 પાસમાં જેમ આપણે કોન્સ્ટેબલ આવે, ક્લેરિકલ વર્ક પ્રકારની જોબ આવે તો એવી પણ અહીંયા છે. જેમ કે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ટ્રેન ક્લાર્ક, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક. એટલે જે તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ છો તો ત્યાં ટિકિટ વિન્ડો હોય છે. ટિકિટ વિન્ડોમાં જે વ્યક્તિ તમને ટિકિટ આપે છે એવી આ જોબ એટલે કે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક એ રીતે છે. તો આ ટોટલ 3058 જેવી જગ્યાઓ છે, બરાબર. ગ્રેજ્યુએશન લેવલની જે જગ્યાઓ હોય એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન એ કોઈ પણ સ્નાતક તમે એ હોય. જ્યારે અંડર ગ્રેજ્યુએટ 12 પાસ હોય તો એમાં તમારે 12મું ધોરણ પાસ તમે હોવા જોઈએ અને એમાંય અનરિઝર્વ એટલે કે ઓપન, એસઈબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી એ લોકોએ 12મા ધોરણ 50% માર્કની સાથે પાસ કરેલું હોવું જોઈએ. એસસી એસટી, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એને એવી જ રીતે ફિઝિકલી ડિસેબલ્ડ એટલે દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન એના માટે કોઈ આવો 50%નો ક્રાઇટેરિયા લાગુ થતો નથી. આની અંદર અહીંયા જે લિમિટ છે એજ લિમિટ એ 12 પાસની અંદર 18 વર્ષથી લઈ અને 30 વર્ષ સુધીના ઉમેદવારો છે ફોર્મ ભરી શકશે. એમાં એજ લિમિટમાં છૂટછાટો છે મળવા પાત્ર છે. જેમ કે ઓબીસી છે ને 3 વર્ષ મળે, એસસી અને એસટી ને 5 વર્ષ મળે,
જ્યારે ગ્રેજ્યુએશન લેવલ છે એ 18 વર્ષથી લઈ અને 33 વર્ષની એજ સુધી તમે એમાં ફોર્મ ભરી શકો અને એમાં પણ તમને સેમ છૂટછાટો છે મળવાપાત્ર રહેશે. જો વાત કરું હું અહીંયા આપણા ગુજરાત લેવલની, તો આરઆરબી અહેમદાબાદની અંદર આ વખતે 153 જેવી જગ્યાઓ છે પહેલામાંથી. બરાબર છે. તો હવે ગ્રેજ્યુએશન લેવલ અને એમાં આ રેલવે છે એ દિવસે ને દિવસે એની ભરતી ચોક્કસથી ઘટાડતું જાય છે. હું તમને વાત કરું કે આની પહેલા ગ્રેજ્યુએશન લેવલ 2019માં આવી હતી ત્યારે 24,000 જેવી જગ્યાઓ હતી. આ જગ્યા 2024-25માં કેટલી થઈ ગઈ? આટલી જ થઈ ગઈ. હવે આ હજી ઘટી અને 2025-26ની અંદર આ 5,810 જેવી જગ્યા થઈ ગઈ. અંડર ગ્રેજ્યુએટ લેવલની વાત કરીએ તો એ 2019માં 10,000 જગ્યા આવી હતી. ઓકે, અને 2024-25માં 3,445 જગ્યા આવી હતી અને 2025-26માં આ જગ્યાઓ 3,058 જેવી આવી. તો ગ્રેજ્યુઅલી દરેક વર્ષે હવે આ ભરતીઓ ઘટતી જાય છે. તો તમારા માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી રહેશે કે બને એટલું જલ્દીથી રેલવેની અંદર તમે નોકરી એમાં લાગી જાઓ. દોસ્તો, રેલવે એ એવી સંસ્થા છે કેન્દ્ર સરકારની કે એમાં કોઈ પણ પ્રકારનું ફિક્સ છે પગાર ધોરણ લાગુ પડતું જ નથી. આપણા રાજ્ય સરકારમાં તમે વર્ગ 3ની નોકરી મેળવવા માટે જાઓ તો એમાં 5 વર્ષ સુધી 26,000 રૂપિયાનો પગાર તમને મળે. મોંઘવારી કેટલી વધી ગઈ છે અને 5 વર્ષ સુધી તમારે એ સરકારી નોકરી કરવાની. ઓકે, અને એમાંય તમને બીજું કંઈ મળે નહીં. જ્યારે કેન્દ્ર સરકારની જોબ, રેલવેની જોબ, આ રેલવેની નોકરીની અંદર તમને પહેલા જ મહિનાથી ફૂલ પગાર મળે. બીજી વાત, HRA, DA, ટ્રાવેલિંગ અલાઉન્સ, ઓવરટાઈમ, આ બધી જ વસ્તુ મળે. તમારે આરઆરબી એનટીપીસીની અંદર જે પોસ્ટ છે એની સેલેરી સ્લીપ જોવી હોય ને તો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર શોર્ટની અંદર અમે કાપેલી છે કે કેવી રીતે છે એ આ સેલેરી હોય છે. અને લગભગ 74,000-75,000 રૂપિયા જેવો પગાર થાય છે દોસ્તો. તો તમારા માટે આ વખતનો આ સમય છે, મહેનત કરી લ્યો. આ 2026ની અંદર 1 વર્ષ આની આખી પ્રોસેસ ચાલે. 2026ની અંદર આની પરીક્ષા આવશે, અત્યારે ફોર્મ ભરાશે. તૈયારી કરવા માટે મિનિમમ 5 થી 6 મહિનાનો સમય તમને મળશે. તો દોસ્તો, જો લક્ષ્મી ચાંદલો કરવા માટે આવી હોય તો તમારે મોઢું ધોવા ન જવું જોઈએ. તમે ચોક્કસથી એ જોઈ શકો છો. પાછી જુઓ કે આની પરીક્ષા પદ્ધતિ છે ને એ બેની ઓલમોસ્ટ સેમ છે. બરાબર. જેમ કે ગ્રેજ્યુએશન લેવલની વાત કરીએ તો એમાં CBT1, CBT2 અને એક હોય છે ટાઈપિંગ ટેસ્ટ અથવા કેટલીક પોસ્ટ જે સ્ટેશન માસ્ટર છે એના માટે. તો એના માટે તમારે કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ હોય છે. જ્યારે 12 પાસમાં 2 ટેસ્ટ હોય છે, CBT1, CBT2. અને જે ક્લેરિકલ પોસ્ટ, ટાઈપિસ્ટની પોસ્ટ છે એના માટે સ્કિલ ટેસ્ટ. એમાં કાંઈ ન હોય, જેવી રીતે આપણે ગુજરાતની અંદર CPT થાય એટલે એમાં તમારે ટાઈપ કરીને બતાવવાનું થાય. ઇંગ્લિશ ટાઈપિંગ જે છે એ તમને 30 વર્ડ પર મિનિટ ટાઈપ કરતા આવડવા જોઈએ. ગુજરાતી ટાઈપિંગ ન હોય, હિન્દી ટાઈપિંગ હોય. હિન્દી શબ્દો છે એ તમે 25 શબ્દો 1 મિનિટમાં ટાઈપ કરી શકવા જોઈએ. એ તો થઈ જાય, પણ આવી સરસ મજાની તક એ ચોકી ન જવાય. અને અહીંયા આ CBT1 છે એ પરીક્ષા 100 પ્રશ્ન 100 માર્કની હોય, 90 મિનિટનો સમય મળે. 3 જ વિષયો છે, જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ અને જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ. આ 3 વિષયો હોય. આ CBT2 છે એમાં એ જ રીતે છે, પણ CBT2નું થોડું લેવલ છે એ વધી જાય. અહીંયા 120 પ્રશ્નો આવે, 120 માર્ક આવે અને 90 મિનિટનો સમય. બાકી ટોપિક્સ છે બેયના સેમ જ છે. જો તમે ઈચ્છો છો કે આ વખતે આપણે રેલવેની અંદર ચોક્કસથી નોકરી એ લેવી છે તો અમારી પહેલી બેચની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓ CBT1માંથી સિલેક્ટ થઈને હવે CBT2 છે એ આપી રહ્યા છે. ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી લાવ્યું છે તમારા માટે રેલવેની તૈયારી ઘર બેઠા કરી શકો એટલા માટે આખી સમગ્ર આ લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ શરૂ થઈ ચૂકી છે. આ બેચની અંદર તમને આખું કન્ટેન્ટ છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ એ મળશે. ટોપિક ટેસ્ટ મળશે, મોક ટેસ્ટ મળશે, એવી બધી જે ટેસ્ટ છે ટૂંકમાં રેલવેની અંદર નોકરી મેળવવા માટે તમને જે પણ વસ્તુ જોઈએ છે એ તમામ વસ્તુ મળશે. અને ટૂંક સમયમાં લક્ષ્યમ એકેડેમીની રેલવે ભરની ભરતી સ્પેશિયલ બુક્સ છે એ પણ લોન્ચ થઈ રહી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. તેમ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો દોસ્તો અમે અમારા દ્વારા અમારી એક હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબરનો તમે કોલ કરી
અને આ ભરતીથી રિલેટેડ કોઈ પણ માહિતી છે એ તમે લઈ શકો છો. ઓકે, અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સુધી, તમારા પરિવારજનો સુધી આ વિડીયોને પહોંચાડી દેજો કે જેથી કરીને એનું પણ ભલું થઈ શકે. અને અમારી ટેલિગ્રામ ચેનલ કે જ્યાં અમે અલગ અલગ ફ્રી મટીરિયલ્સ આપતા હોઈએ છીએ તો એની સાથે પણ જોઈન થઈ જજો, જેની લિંક અમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં આપેલી છે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.